पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं। गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं। गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। तिलक लगाऊं, हार पहनाऊं। तिलक लगाऊं, हार पहनाऊं। मेरी प्यारी मैया को दीप जलाऊं, पुष्प चढ़ाऊं। दीप जलाऊं, पुष्प चढ़ाऊं, वंदन करता हूँ उनको। भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं। भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं। पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं। गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं। આજના દિવસે માતા પિતાનું પૂજન થયું મને બહુ ગમ્યું, કેમ કે મેં પહેલી વખત કર્યું છે આ રીતે. એટલે બીજી વસ્તુ તો માતા પિતાનું સ્થાન તીર્થ સમાન છે, એ સાચી વાત છે. જેમ કે ગણપતિ દાદાએ પૂજા કરી હતી માતા પિતાની. ત્રીજી વસ્તુ કે શ્રવણ, જે આપણને શાસ્ત્રમાં આવે છે, આપણને બધાને ખબર છે કે જાત્રા એને કઈ રીતે કરાવી હતી. હવે આજના જનરેશનમાં આપણે બધાએ પણ આપણા માતા પિતાની આ રીતે જ જાત્રા કરાવવાની. એને જે પિતાજીની સેવા કરતા હતા ત્યારે ભગવાન એના દરવાજા ઉપર આવ્યા તો ભગવાનને પણ એમ કીધું કે તમે ઊભા રહેજો. એક હાથ ઊંચો કરીને ભગવાન ઊભા રહ્યા છે દ્વાર ઉપર. પહેલાં એના પિતાજીની સેવા પૂરી કરી, પછી તેને ભગવાન માટે દ્વાર ખોલ્યા. એનાથી ભગવાન રાજી ખૂબ થયા છે. એટલે માતા પિતાના ચરણોમાં જ આપણું સ્વર્ગ છે. હું સંકલ્પ કરું છું કે મારા માતા પિતાને દરરોજ પગે લાગી અને આશીષ લઈશ.